श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की श्याम श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री राधा जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। चंद्रावली जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। આજે ભાદરવા સુદ પાંચમ ચંદ્રાવલીજીનો પ્રાગટ્યોત્સવ રીઠોરામાં ગઈકાલે આનું બધું અનુસંધાન કર્યું. આજે રીઠોડામાં નંદ ઘેર આનંદ ભયો. વ્રજમાં તો રોજ નંદ ઘેર આનંદ ભયો છે. વ્રજ એ વ્રજ. આજે જેટલા આવે ને એને પૂછીએ કે ગીરદી છે, ઈલાબેન કે પગ મૂકવાની જગ્યા નથી. તો વ્રજ તો કેમ બધાને જવું? તમે જોજો, બીજા બધા તીર્થ સ્થળોએ આપણે કહીએ ને જઈ આવ્યા છીએ એકવાર. હમણાં જ એક જણ મળ્યું તો એ કે હરદ્વાર ને ત્યાં અમારા જ્ઞાતિવાળા બધા લઈ જાય છે, ચંપારણ ને અડેલ ને ચરણાટ ને. તો બહુ સરસ. મેં તમે જવાના છે? ના ના, એક બે વાર જઈ આવ્યા છીએ, હવે નથી જવું. પછી મને કે અમે વ્રજમાં તમારે ભેગા આવીએ છીએ. એટલે હું હશે, મેં તો વ્રજમાં કેટલી વાર? એ કે એટલે બેન એ નથી ખબર. તો વ્રજમાં તો આપણે આટલો મને દુખાવો, આટલી તકલીફ, પણ છતાંય મને એમ થાય ના, મને મારાણીમાં સાચવશે. દીકરી પિયરમાં જાય તો એને સારું જ લાગે, કારણ કાંઈ કામ તો કરવાનું હોય નહીં, ખાવા પીવાનું જલસા કરવાના હોય. તો મારા મારાણીમાં મને એમ જ સાચવશે, કારણ કે એ મારું અલૌકિક પિયર છે. તો અત્યારે જાઓ કે શિયાળામાં જાઓ કે ચોમાસામાં જાઓ, વ્રજમાં તો આનંદ 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 છે. આખી દુનિયામાં એક આ સ્થળ જ એવું છે જ્યાં તમે કેટલી વાર ગયા એ તમને યાદ જ નહીં હોય. બાકી તમે ચંપારણ, અડેલ, ચરણાટ, ગંગાસાગર, જગન્નાથપુરી 2-3 વાર જઈ આવ્યા. એટલે હવે પણ વ્રજમાં તો ઓલા દાદા આવતા હતા સાંભળવા. હવે એમના વાઈફ નાની ઉંમરમાં ગુજરી ગયા, ત્યારના એ ચાલીને ગમે ગુરુની હોય એ જાય ને જાય, લૌકિક વાત ન કરે. એનું એ શું કરે, એક ઓલો ત્રિકોણીયો પાલ લઈ લે, એમાં એક જ પાટલો આવે એનો, બસ એને ના ઠાકોરજી. મેં કીધું કેમ બેન, 2માં રહીએ કે 4માં રહીએ કે 6માં રહીએ, લૌકિક વાતો થયા વિના રહે જ નહીં. એમાં આ વખતે મારી દીકરી ને એ બધા આવવાના છે, એટલે એમાં લૌકિક વાતો થાય ને થાય. વ્રજમાં આ બધું છોડવા જઈએ છે. તો હું તો બાંધીને આવું. એટલે જુઓ, આવા ભગવદીઓ હોય ને એને સાનુભાવ થાય. આપણે તો 4માંય રહીએ ને 2માંય રહીએ ને પાછા આપણી સગવડ કેટલી છે એ જોવાનું. પ્રભુનું સાનિધ્ય કેટલું છે, વ્રજની સન્મુખતા કેટલી છે, એ રજનો પ્રભાવ કેટલો છે. ઓલું મને આવડતું નથી પણ એક છે ને, રાધે તેરે ચરનન કી રજ પાઉ, કિશોરી તેરે
ચરનન કી રજ. 1 મિનિટ આમાં હોય તો જોઈજો, બહુ સરસ છે, મને ગમે છે. બેઠી રહો કર કે છૈયા, રાધે શ્યામ ગુણ ગાઉ, રાધે તેરે ચરનન કી રજ પાઉ. જો રજ બ્રહ્મા સેવકો દુર્લભ, ઓ અપને અંગ લગાવ. આ રજ બ્રહ્માને શિવને દુર્લભ છે. એટલે આપણને રજય ગમે છે, વ્રજય ગમે છે, એ યમુના પાને ગમે છે, ગિરિરાજ બાવાની પરિક્રમાય ગમે છે, એ વન ઉપવન ગમે છે, એ 22 બેઠકો વલ્લભની ગમે છે. તમે ગમે એટલી વાર વ્રજમાં જાઓ, તમે એમ કહો છો કામવન બહુ દૂર છે, અમારે નથી આવવું, ત્યારે ક્યાં 7 વાગે નીકળવું પડશે. એટલે સેવા પહોંચી લેજો વહેલી, 4 વાગ્યામાં ઉઠી જાય. શું કામ? કામવન જવું છે. એવું કહે છે અમે આજે ઘરે રહેશું, તમે કામવન જઈ આવો. વ્રજની એક લીલા, એક લીલા સ્થળી, આ બધું જાણે પોતાનું હોય ને એવું લાગે, કારણ કે છૂટા ત્યાંથી પડ્યા છે અને જવાનું ત્યાં છે. એટલે એ જે એક એટેચમેન્ટ છે. તો એવું વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. એકવાર રાધાજી સુંદર 16 શણગાર સજીને પધાર્યા. ઠાકોરજી ગોકુળથી પધાર્યા. એટલે લલિતા ને વિશાખા ને સુભગા ને બધા બેઠા હતા, રાધાજીની વચમાં બિરાજતા હતા. ઠાકોરજી મધુમંગલ ને શ્રીધામાન તોકસખાન બધાની સાથે પધાર્યા. હવે ઠાકોરજીએ સખાને કીધું, પ્યારીજુ બિરાજે છે, તમે ગાયો ચરાવવા જાઓ. એટલે મધુમંગલે કીધું એની સખ્યો છે તો અમને આવવા દે ને. એ કે એ હમણાં જશે, તમે ગાયો ચરાવો. સખા કે સારું. સખા તો ગાયો ને બછડાને લઈને દૂર દૂર નીકળી ગયા. પ્રભુ પધાર્યા. એટલે રાધાજી ઊભા થઈને માન આપ્યું. એટલે લલિતાજી કહેતું કે પ્યારી, હમણાં તે નૃત્ય કર્યું એવું કર, પ્રભુને ખબર પડે. બધા કહે છે કે નૃત્ય પ્રભુ સરસ કરે. રાધાજી કે ના, પ્રભુ જ સરસ કરે, હું સરસ ના કરું. प्रभु के नहीं, आज तो मैं देखूंगा, अब तो मैं नहीं छोड़ूंगा, अब तो आपको नृत्य करना ही पड़ेगा. प्यारे जो बधी सखियों थी, એટલે પ્રભુ કે તો એમ કરો, તમારી સખીઓને કહો, તમને એ કે ના સખીઓ ભલે રહી, મને સખીઓ વિના ના ચાલે. હવે લલિતાજીએ કીધું, એક કામ કરીએ પ્રભુ, આપણે હોડ લગાવીએ કે નૃત્ય કોણ સરસ કરે. ઠાકોરજી તો તૈયાર થઈ ગયા. રાધાજી કે નહીં 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 નહીં. પ્રભુ કે નહીં, આ તો હોડ હોઈ જાય. હવે શરૂઆત કોણ કરે? રાધાજી કે તમને બહુ સરસ આવડે છે, એટલે શરૂઆત તમે કરો. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. એટલું સરસ ત્રિભંગી નૃત્ય કર્યું. ઉપરથી ગાંધર્વો ને કિન્નરો ને દેવો ને અપ્સરા નામ આંખ ફાટી ગઈ બધાની. ઓહો! હવે રાધાજીને કે તમારો વારો. રાધાજીએ એક તો એવા શૃંગાર કર્યા હતા, એવી વેણી ગૂંથી હતી, એવી ચોટી સવારી હતી, મૃદંગ, તાલ, લય ને જે નૃત્ય શરૂ કર્યું, ઠાકોરજીને મૂર્છા આવતા આવતા રહી ગઈ. એ તો
બઢિયા નૃત્ય. હવે લલિતાજીને પૂછ્યું, કોણ કો આછો? એટલે કે એક વારમાં ખબર ન પડે. હવે બીજી વાર, પ્રભુ તમારો વારો. હવે સામને જે નૃત્ય જોઈને ઠાકોરજીને એમ થયું, હવે ત્રિભંગી તો કર્યું, હવે કયું કરું? ઠાકોરજીએ પચભંગી કર્યું અને એવું નૃત્ય કર્યું કે રાધાજી ભાવ વિભોર બની ગયા. હવે લલી કે તારો વારો પ્યારી. સામને જે એનાથી ઉત્તમ કર્યું. લલી અબ બોલ, કાકો નૃત્ય છે. એ કે 3 વારમાં ખબર પડે. 3 વારમાં શું થાય પ્રભુ? 2 અને 1 થાય. આ તો 1 ને 1 થાય તો આમાં કઈ મેળ ન પડે. એ કે હવે તમારો વારો. ઠાકોરજી કે જો 2 વાર પહેલા કોણે કર્યું? એ કે આપે. પ્યારી જોઈએ તો 2 વાર મારે પછી કર્યું ને. હવે 1 વાર પ્યારી જો પહેલાં કરે અને હું પછી કરું. કાયદાની રીતે તો વાત સાચી છે. એટલે બધા કે ના વારા ફરતી વારો, એવું ના હોય. ઠાકોરજી કે લલિખી એમ કરીએ, એ ન્યાય કરશે, એ ખોટું નહીં કરે. લલિતાજીએ રાધાજી સામે જોયું. રાધાજીએ નેત્રોથી હા પાડી કે પ્રભુની વાત તો સાચી છે. 2 વાર 2 ચરણથી નૃત્ય કરે. અહીંયા સામનેજીએ હસ્તથી બધું નૃત્ય, તાલ તો ખરો જ ચરણમાં, પણ હસ્તથી જે નૃત્ય કર્યું, પ્રભુ તો તન્મય થઈ ગયા કે આ પૂરું જ ના થાય તો સારું. હવે લલિતાજીએ પૂછ્યું, હવે આપે કરવું છે કે હું જાહેર કરી દઉં? રાધાજી કેમ નહીં, વારો 3 એટલે 3, આ તો અઢી થયું. લલિતાજી કે અઢી થયું તો 1.5 થાય ને. એ કંઈ ખોટી વાત કરવાની. પ્રભુને કીધું. એટલે બધી સખીઓએ રાધાજીને કાનમાં કીધું, પ્રભુ ચરણ નૃત્ય કરે, હસ્ત નૃત્ય તારા જેવું તો કોઈ જ ન આવડે, એટલે તું જ જીતેલી છે. પ્રભુએ એક શરત રાખી કે મારે હસ્ત નૃત્ય કરવું હોય તો મારે વસ્ત્ર આભૂષણ રાધાજી જેવા પહેરવા પડે. તો કે 2 અદલા બદલી કરી લે. તો રાધાજી કે મારે પ્રભુ જેવું નૃત્ય કરવું હોય તો જરાકસી જામાં 2 કે સારું. એટલે લલિતાજી વચનો રસ્તો કાઢ્યો. એ કે અત્યારે પ્રભુ તમે કરી લો, જે ચોથું આવશે ને એમાં 2 હારે કરવાનું. એમાં તમારે રાધાજીના શ્રૃંગાર કરવાના અને રાધાજી આપના, એટલે 2 અદલા બદલી. પછી હું નિર્ણય આપીશ કે કાંઈ વાંધો નહીં. પ્રભુએ તો એવી અદા ને એવું અંગ મરોડ ને એવા હસ્તના પેલા ને બધા આભા બની ગયા કે સામનેજીનું સારું કે ઠાકોરજીનું સારું. હવે લલિતાજી કે આ નિર્ણય આપણાથી નહીં થાય. ઘડીક થાય તો ઠાકોરજી નજર સમક્ષ આવે, ઘડીક થાય તો રાધાજી નજર સમક્ષ આવે, વળી પાછા રાધાજી દેખાય, વળી હવે કે 2 સાથે કરો. 2 એકબીજાના પહેરવેશ બદલાવ્યા. રાધે શ્યામબાઈને અને શ્યામ રાધેબાઈને. શ્યામા શ્યામની જોડી.
श्याम मेरा चकोर चांदनी राधिका जोड़ी बनी है અદભુત વ્રજ મેં. અરે મારા વાલા, હવે આમાં કોનું? હવે બધાય કોઈ તાલ વગાડે ને, કોઈ મૃદંગ ને, કોઈ શહેનાઈ ને, કોઈ બીન ને, અને બે એકયારે સ્ટાર્ટ કર્યો. હવે રાધાજી થાકે નહીં અને ઠાકોરજી થાકે નહીં, જે થાકે એ હારે. લલિતાજી કે આ તો ભારે કરી, મેં ખોટું કર્યું. આ હવે શું કરું તો બે એકયારે બંધ કરે.